નમસ્કાર દોસ્તો, હાલના આપણે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો, ગુજરાત રાજ્યમાં હવે અસલી ચોમાસાનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. પાછલી કેટલીક કલાકોની અંદર કડાકા અને ભડાકા સાથે દોસ્તો ચોમાસાએ વાવણી લાયક વરસાદો જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર શરૂ કરી દીધો છે અને હવે પછીની કલાકોને લઈ આપણે જાણીશું કે હજુ કયા ભાગોની અંદર દોસ્તો આ વાવણીના વરસાદો આજે પડશે. આપણે આજના વિડીયોની અંદર દોસ્તો ખાસ કરીને આવનારી કલાકોની સાથે 24 જૂન 25 જૂનથી લઈ આપણે જુલાઈ મહિનાના 10 તારીખ સુધીના સમયગાળાનું વાતાવરણ ગુજરાતનું જોશું, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી આપી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ક્યારે થશે વાવણી અને જેને લઈ હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ પણ દોસ્તો તેમના અનુસાર વાવણીનો આ બીજો રાઉન્ડ શરૂ છે અને જાણીશું કે ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે અને કઈ તારીખે કયા વિસ્તારોમાં થશે વાવણી લાયક સારા વરસાદો. આ તમામ અપડેટ આપણે એક પછી એક જાણીશું. એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો હાલ જે પાછલા 14 દિવસથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે જે ચોમાસું અટકી પડ્યું હતું તે ગઈકાલથી ભારે મજબૂત થઈ ચૂક્યું છે. તમે અહીં ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીર ભારતની જોઈ શકો છો, જેમાં એક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર રચાણી છે તો બીજી એક મહાકાય વરસાદી સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાં રચાયેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડી અને અરબ સાગરની ચોમાસાની પાંખ હાલ અત્યારે હવે ભારતના અન્ય રાજ્યો તરફ આગળ વધી છે. અને દોસ્તો આવી રહેલી આજની હવામાન વિભાગની અપડેટ અનુસાર 23 જૂન એટલે કે ગુજરાતના છેક દક્ષિણ ગુજરાતના દરવાજે ચોમાસું આવી પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાનું વિધિવત રીતે દોસ્તો આગમન થઈ ચૂક્યું છે અને આપણે જોઈએ તો આજે ગુજરાતના જેમાં પણ આપ અહીં નજર કરી શકો છો, અમે તમને બતાવીએ તો ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આજે ગાજવીજ સાથે ડુંગરિયાળ ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો વાવણીનો વરસાદ જોવા મળ્યો છે. આમ તો પાછલા 2-3 દિવસથી ભાવનગર અને અમરેલીના વાતાવરણમાં પલટાયેલું વાતાવરણને દોસ્તો જેમાં આજે પણ અમે તમને બતાવીએ હાલના વરસાદની અપડેટમાં જોઈ શકો છો, જેમાં અમરેલીના રાજુલાના અંદરના જોઈ શકો છો ગીર ગઢડા વચ્ચેના તમામ ગ્રામ્ય વિસ્તારો, તુલસીશ્યામ લાગુના વિસ્તારો, આ સાથે નાગેશ્રી, ઉના, ગીર સોમનાથ સુધી આજે તો થંડરસ્ટોર્મ રૂપી વાદળો અને અંધારપટ દોસ્તો ફેલાણો. એટલું જ નહીં, ભાવનગરના પણ દોસ્તો જોઈ શકો છો બગદાણા ગામ આસપાસના ભાગોમાં પણ હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે. આમ ભાવનગર, પાલીતાણાના વિસ્તારો હોય, આ સાથે મહુવાના અન્ય ગ્રામ્ય વિસ્તારો જેમાં અમરેલીથી લઈ ગીર સોમનાથ અને જૂનાગઢનું વાતાવરણ પણ પલટાયેલું છે અને હાલ આપ જોઈ શકો રાજકોટથી લઈ બોટાદ તરફ વાદળો અત્યારે દોસ્તો બદલાતા આગળ વધી રહ્યા છે. આપણે જાણીશું કે ખાસ હવે પછીની કલાકોને લઈ હવામાનની જે અત્યારની અપડેટ આવી છે, જેમાં રાત્રિથી લઈ આપણે 25 તારીખ સુધીની જે મહત્ત્વની અપડેટો છે જે જોઈએ, જેમાં સૌથી પહેલાં અત્યારના જે આગાહીઓના નકશાઓ આવ્યા છે તેના પર નજર કરીશું. તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો જે અત્યારનો લેટેસ્ટ ગુજરાત માટે એલર્ટનો આગાહીનો નકશો આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તો કેટલાક મધ્ય ગુજરાતના ભાગો માટે હાલમાં મધ્યમ મેઘગર્જનાની સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની હાલ સૂચના આપવામાં આવી છે. 40થી લઈ કેટલાક ભાગોમાં જો થંડરસ્ટોર્મ મોટું થાય તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન ફૂંકાવા સાથેની આગાહી છે ને ખાસ તમે જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના વાતાવરણથી લઈ દોસ્તો વડોદરા, ભરૂચનું વાતાવરણ પણ આજે પલટાઈ શકે અને કેટલાક સ્થળોની અંદર થંડરસ્ટોર્મ રૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં તો નવસારીના કેટલાક વિસ્તારોમાં દોસ્તો વહેલી સવારે વરસાદી વાતાવરણ ઊભું થતાં ઠંડક પ્રસરી જતી, તો હજુ પણ આજ આવનારી કલાકોને લઈ દોસ્તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ લાગુના ભાગોની અંદર પણ હવામાન વિભાગે દોસ્તો ગાજવીજ અને ભારે પવન સાથેના વરસાદની આગાહી કરી છે.
આદ્રા નક્ષત્ર હાલ દોસ્તો ચાલી રહ્યું છે ને આદ્રા નક્ષત્રના વરસાદની ખાસિયત જ એ હોય છે કે જેમાં વરસાદ શાંતિથી નથી પડતો, તીવ્ર કડાકા ભડાકા અને ધોધમાર સાંબેલા ધાર પડતો હોય છે. ને આપ અહીં 23 જૂનની આગાહી ઉપર પણ નજર કરી શકો છો, જેમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દોસ્તો અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાય વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી આપી છે. દોસ્તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ લાગુના ભાગો માટે પણ ભારે વરસાદ પડવાની આજની આગાહી છે ને આપ અહીં જોઈ શકો છો, જેના આટલા વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જનાની પણ સંભાવના, આથી વીજળી પડવાની પણ સંભાવના હોય, સાવચેતી રાખવી જરૂરી છે. તો ત્યારે બીજી તરફ અમે તમને જોઈ શકો છો દોસ્તો, હવામાન વિભાગે જે ચોમાસું આજે કેટલું આગળ વધ્યું અને કઈ જગ્યાએ પહોંચ્યું, જેનો જે મેપ જાહેર થયો છે, જેમાં ફટાફટ જોઈ લઈએ. તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો, દક્ષિણ ગુજરાતના વલસાડના બોર્ડર કાંઠા સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે. આવનારી 24 કલાકની અંદર દોસ્તો ગુજરાતમાં ચોમાસાનો થઈ શકે છે શ્રીકાર, અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીના ભાગોમાં ચોમાસું બેસી જશે. અને જેને લઈને જે અત્યારની લેટેસ્ટ બુલેટિનવાળી માહિતી આવી છે, જેમાં તમે જોઈ શકો મહારાષ્ટ્રના મુંબઈની અંદર, તેલંગાણાના, ઓડિશાના અન્ય અને છત્તીસગઢના બાકી રહેલા ભાગોમાં પણ આવનારી કલાકોની અંદર દોસ્તો ચોમાસું બેસી જાય તેવી હવામાન વિભાગે જાહેરાત કરી છે. આજે આપણા ગુજરાત માટે વરસાદનું ભારે એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો મહારાષ્ટ્રના દરિયાકાંઠે અતિ ભારે વરસાદ પડવાને લઈ રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે અને આવનારી 24 કલાકમાંથી મહારાષ્ટ્રમાં જળબંબાકારના દ્રશ્યો આવી શકે છે સામે. જોકે આપણા ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો, ગુજરાત રિજનના ભાગોની અંદર, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાવણી લાયક સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી. ત્યારે 24 જૂનનો તમે IMDનો નકશો જોઈ શકો, જેમાં ગુજરાતમાં દોસ્તો 24 તારીખે વરસાદની ગતિવિધિ અત્યાર કરતાં ઘટે તેવું અત્યારે બતાવવામાં આવ્યું છે. જોકે હળવી વરસાદની સંભાવના તો રહેશે જ, અને જોઈ શકો છો IMD તરફથી ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની આગાહી 24-25 તારીખથી લઈ 28 જૂન સુધીના જે નકશાઓ રજૂ થયા છે, જેની અંદર આપવામાં આવી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈશું કે ગુજરાતમાં ખાસ આવનારી 24 કલાકની અંદર કયા ભાગોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર કાંઠે દોસ્તો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાણી છે, અને અરબ સાગરનો તમામ ભેજ અત્યારે મુંબઈ, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ ઉપર જોઈ શકો છો પ્રેસિપિટેટ થઈ ચૂક્યો છે, અને જેના કારણે આવનારી આ 24 કલાક મહારાષ્ટ્રના કેટલાક સ્થળો માટે અત્યંત ભારે બની શકે છે. અને આવનારી કલાકો મુંબઈ, કોંકણના દરિયાકાંઠામાંથી આવી શકે છે દોસ્તો અત્યંત ભારે વરસાદના. જોઈ શકો છો ખાસ કરીને અમે તમને અત્યારનું બતાવી રહ્યા છીએ ગુજરાતનું વાતાવરણ, જેમાં મહારાષ્ટ્ર ઉપરથી ચોમાસાના સક્રિય ગાજવીજવાળા વાદળાઓ અત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યા છે. આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પલટો આવવાની આગાહી છે, જેને લઈને અહીં તમને બતાવીએ તો દોસ્તો આપ જોઈ શકો છો ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ગાજવીજ સાથેનો પડી શકે છે વરસાદ, જેમાં પણ વધુ સંભાવના ભાવનગર જિલ્લાના ખાસ કરી પાલીતાણા, અન્ય જેસર આસપાસના, અમરેલી આસપાસના જે ડુંગરિયાળ સૌરાષ્ટ્રનો ઊંચાણવાળો વિસ્તાર છે, તે વિસ્તારોની અંદર વધુ દોસ્તો થંડરસ્ટોર્મ રૂપે વાવણીનો વરસાદ ઊભો થઈ શકે છે. અને આપ અહીં જોઈ શકો છો આજે આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યા પછી વરસાદની ગતિવિધિ ગીર સોમનાથ, વેરાવળ, તાલાળા લાગુના વિસ્તારોથી ગડુ આસપાસના વિસ્તારોથી લઈ જૂનાગઢના કેટલાક ભાગોમાં પણ હળવા ઝાપટા રૂપે વરસાદની શરૂઆત આવનારી કલાકોમાં થઈ શકે છે. આ સાથે અન્ય સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોનું વાતાવરણ વાદળિયું રચી શકે, પણ કોઈ એવો ભારે વરસાદ અન્ય વિસ્તારોમાં પડે તેવી હાલ સંભાવના નથી. રહી વાત મધ્ય ગુજરાતની, તો દોસ્તો આપ જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ આજે કોઈ આવનારી કલાકોને લઈ મોટો પલટો નહીં આવે. તેમ છતાં પણ આપ જોઈ શકો છો પૂર્વ ગુજરાત લાગુના વાતાવરણથી લઈ વડોદરાના વાતાવરણમાં વાદળાઓ બંધાઈ શકે છે, અને જેને લઈ છોટાઉદેપુર, આ સાથે બોડેલી લાગુના વિસ્તારો, પૂર્વ ગુજરાતના ભાગોની અંદર કોઈક છૂટા છવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડી શકે.
તો વધુ સંભાવના નર્મદા, ડેડિયાપાડા આસપાસના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપ અહીં જોઈ શકો છો દોસ્તો. રાત્રિ દરમિયાન પણ મહારાષ્ટ્ર લાગુ ભાગો પરથી વાદળોની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના વલસાડ, આ સાથે નવસારીના દરિયાકાંઠાના ભાગો અને દોસ્તો સુરત આસપાસના ભાગો તરફ આગળ વધી શકે છે, અને જેને લઈ આ ભાગોમાં ગાજવીજના વરસાદની આગાહી રહેશે. આમ આવનારી 24 કલાકની અંદર દોસ્તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે હાલ કોઈ એવી મોટી વાવણી થાય તેવા વરસાદની આગાહી નથી, અને એમાં પણ ઉત્તર ગુજરાતમાં દોસ્તો ગરમીનું પ્રમાણ જોવા મળશે. કચ્છની વાત કરીએ તો કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં કોઈક સ્થળે ઝાપટાઓ પડે અને વાદળોની ગતિવિધિ વધી શકે. બાકી ગુજરાતમાં હાલ વાવણીના વરસાદની વધુ સંભાવના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાત માટે વધુ જોવા મળી રહી. અને હવે પછી આપણે દોસ્તો આગાહીકાર એવા અંબાલાલ પટેલની જે અત્યારની લેટેસ્ટ આગાહી આવી છે તે આપને જણાવીએ. તો દોસ્તો અંબાલાલ પટેલે ગુજરાતની અંદર 23 જૂને ગુજરાતમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી હતી. તો તમે જોઈ શકો છો ચોમાસું હાલ આગળ વધવા લાગ્યું છે, ને 25 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં દોસ્તો વરસાદની તેમણે આગાહી કરી છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 26 થી 28 જૂન દરમિયાન સારો વરસાદ નોંધાઈ શકે છે, જેમાં 25 થી 100 મીમી સુધીના વરસાદની શક્યતા રહી શકે. પણ દોસ્તો ભારે વરસાદના રાઉન્ડની આગાહી આપતા અંબાલાલ પટેલે જે તારીખો આપી છે જોઈ શકો છો. 29 જૂનથી 5 જુલાઈની વચ્ચે ગુજરાતમાં એક અતિ ભારે વરસાદનો રાઉન્ડ અનેક વિસ્તારોમાં આવે તેવું તેમનું કહેવું છે, ને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ભરૂચ અને વડોદરા લાગુ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની આગાહી. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ તારીખો દરમિયાન મેઘરાજા મહેરબાન થાય તેવું તેમનું કહેવું છે. ખાસ કરીને નદી નાળાની સ્થિતિ દોસ્તો જુલાઈ મહિનામાં પણ સારી એવી પાણીના, જેમાં ઉત્તર ગુજરાત માટે તેમણે આગાહી આપી છે કે ગુજરાતના બનાસકાંઠા ભાગોમાં સારો વાવણી લાયક વરસાદ થઈ શકે છે. 3 થી 4 ઇંચ સુધીના વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ આ મહિનાના અંતિમ અથવા તો જુલાઈ મહિનાના સમયગાળામાં થાય તેવું તેમનું કહેવું છે, ને 6-7 જુલાઈ દરમિયાન આદ્રા નક્ષત્રને લીધે ખાડા ખબોચિયા ભરાઈ જશે, અને 7 જુલાઈ પછી પણ પૂર આવે તેવા વરસાદની તેમણે આગાહી કરી છે. અને તેમનું કહેવું છે કે જુલાઈના મધ્ય સુધીની અંદર 17 જુલાઈ સુધીની અંદર રાજ્યમાં સારી વરસાદની સ્થિતિ જોવા મળશે. દોસ્તો મેડન જુલિયન ઓસિલેશન ભારત પર સક્રિય થવાના કારણે જુલાઈમાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી દોસ્તો અંબાલાલ પટેલે હાલ આગાહી જણાવી છે. તો આ સાથે જ દોસ્તો આપણે ગુજરાતને લઈ આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીએ. તો દોસ્તો પરેશ ગોસ્વામી અનુસાર આ વરસાદી વાવણીનો બીજો રાઉન્ડ હાલ રાજ્યમાં શરૂ છે. તેમણે 22 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે વાવણીના રાઉન્ડની વાત કરી હતી, ને જેમાં ખાસ કરીને તેમણે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, આ સાથે સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓ, કચ્છના કેટલાક સીમિત વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી 25 જૂન સુધીમાં થાય તેવું તેમણે કહ્યું છે. ખાસ કરીને તેમાં પણ સૌરાષ્ટ્રની અંદર કેટલાક ભાગોમાં સારો વાવણી લાયક વરસાદ કડાકા અને ભડાકા સાથે થઈ શકે. તો આ સાથે બીજી તરફ 28 જૂનથી ફરી વાવણીનો ત્રીજો વરસાદી રાઉન્ડ આવી શકે છે, અને જૂન મહિનાના 30 તારીખ સુધીની અંદર ગુજરાતના આમ તો મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવી તેમણે આગાહી કરી છે. બાકી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આ મહિનાના અંત સુધીમાં પણ વાવણી નહીં થાય, તો જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર ઉત્તર ગુજરાતમાં પણ વાવણી લાયક વરસાદ થઈ જાય તેવું દોસ્તો પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આમ વાવણીનો હાલ બીજો વરસાદી રાઉન્ડ શરૂ છે. અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગે જે ખાસ કરીને આપ અહીં નજર કરી શકો છો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમો સક્રિય છે તે અંગેનું જે બુલેટિન જાહેર થયું છે તે બતાવીએ. તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં દોસ્તો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેવું હાલ જોઈ શકો છો હવામાન વિભાગે જાહેર કર્યું. તો અરબી સમુદ્રમાં પણ એક અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. IMDએ રજૂ કરેલા સેટેલાઇટમાં આપ નજર કરી શકો છો. હાલ અરબ સાગર
ચોમાસાને લઈ ખૂબ ધમાકેદાર સક્રિય થયો છે ને ગુજરાતના દરિયાકાંઠા સુધી અરબ સાગરમાંથી વાદળાઓ આવી ગયા છે ને જેને લઈને જ સૌરાષ્ટ્રના અને કેટલાક દક્ષિણ ગુજરાતના ભાગોમાં દોસ્તો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. બંગાળની ખાડી પણ સિસ્ટમથી ઘેરાઈ ગઈ છે. હાલ અરબ સાગરમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને ત્યારે હવે પછી આપણે દોસ્તો અહીં 24, 25, 26 તારીખ ઉપર ગુજરાતના કયા ભાગોમાં કેવા વરસાદની સંભાવના છે તેને લઈને પણ જાણી લઈએ. તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો, ખાસ કરીને આવનારી કલાકોને લઈ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત પડી શકે છે. તો 24 જૂન ઉપર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં બપોર પછી ગાજવીજ થઈ શકે છે ને જેમાં વધુ સંભાવના ગીર સોમનાથ, ફરી આજે જે અમરેલી લાગુના વિસ્તારો, ભાવનગરના પણ મહુવા લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે ને ખાસ બોટાદનું વાતાવરણ પણ પલટાઈ શકે. આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ એ જ રીતે આપ જોઈ શકો છો તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળે. તો બીજી તરફ 25 જૂન ઉપર તમે જોઈ શકો છો ખાસ કરી ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં વધુ કોઈ વરસાદની આગાહી નહીં રહે. 26 તારીખે પણ વરસાદની ગતિવિધિ રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટી છવાઈ જોવા મળી શકે. તો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો છૂટા છવાયા જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલીના ભાગોમાં થંડરસ્ટોર્મ રૂપે છૂટો છવાયો કહી શકાય વરસાદ પડે તેવી આગાહી છે. તો 27 તારીખ પછી તમે નજર કરી શકો છો તો દોસ્તો મહારાષ્ટ્રના દરિયાકાંઠા ભાગોથી લઈ અંદરના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધશે. એટલે ગુજરાતની અંદર 27 તારીખ પછી પલટો મોટો આવવાની આગાહી. અને હાલમાં જે દોસ્તો મોડલોની આવી રહેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં સિસ્ટમ બને છે ને તે સિસ્ટમ મધ્ય ભારતને પાર કરી અને ગુજરાત નજીક આવશે, જેના કારણે 29 જૂન પછી આપ અહીં નજર કરી શકો છો ગુજરાતમાં ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો થશે ને જેમાં ઉત્તર ગુજરાતનો વારો 29 જૂનથી લઈ 4 જુલાઈના વરસાદી રાઉન્ડમાં આવી શકે છે. આપ અહીં જોઈ શકો છો અમે તમને 3 જુલાઈ ઉપર ખાસ કરીને વાતાવરણ ગુજરાતનું બતાવી રહ્યા છીએ, જેમાં 3 તારીખ ઉપર ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારે ટાઈપનો વરસાદ થાય તેવું અત્યારે મોડલો બતાવી રહ્યા છે. ને દોસ્તો અનુમાન છે કે ગુજરાતના 4 જુલાઈ સુધીની અંદર તમામ ભાગોમાં વાવણીનો વરસાદ થઈ જશે. ત્યાર પછી પણ બીજી સિસ્ટમ ગુજરાત ઉપર દોસ્તો આવશે અને 5-6 તારીખ પછી ગુજરાતમાં ફરી બીજી વરસાદની સિસ્ટમ આવે અને જેને લઈ રાજ્યમાં સાર્વત્રિક કેટલાક ભાગો માટે અતિ ભારેનો જળ બંબાકાર વરસાદ થાય. નદી નાળા દોસ્તો